નમસ્તે બાળમિત્રો, હું તમારા મિસ બોલું છું. આજે આપણે ગણિત વિષય લેવાના છે, પ્રકરણ નંબર 7, જે પ્રકરણનું નામ છે માપન. આપણે અહીંયા માપન એટલે કે વસ્તુને માપીએ ને એ વસ્તુને માપન કહેવામાં આવે છે, પરંતુ અહીંયા આપણે બે વસ્તુની તુલના કરી અને એનું માપન કાઢવાનું છે. હવે આ તો થઈ આપણા ગણિતની વાત છે, પરંતુ તમે આ બધી વસ્તુ તમારા ઘરમાં એ પણ તમે જોઈ શકો એમ છો. તમારા મમ્મી પપ્પા, દાદા દાદી, તમારા ભાઈ બહેન કે તમારી પાસે કોઈ પણ બે વસ્તુ હોય એની તુલના અહીંયા આપણે કરતા શીખવાનું છે. બરાબર. હવે તમારા ભાઈ બહેન તમારાથી કોણ નાનું છે, કોણ મોટું છે, એટલે કે લાંબુ ટૂંકું, જાડું પાતળું, ઊંચું નીચું, આ બધી વસ્તુને આપણે અહીંયા સરખામણી કરી અને માપન કરવાનું છે. તો ચાલો બાળમિત્રો, આપણે પ્રકરણ શરૂ કરીએ, જે પ્રકરણનું નામ છે માપન. બરાબર છે. હવે અહીંયા તમને વસ્તુના ચિત્રો આપેલા છે. તો આપણે સૌથી પહેલા શીખવાનું છે લાંબુ અને ટૂંકું, એટલે કે લાંબી વસ્તુ કઈ છે અને ટૂંકી વસ્તુ કઈ છે. હવે અહીંયા ખાનું આપેલું છે, એ ખાનાની અંદર પેન્સિલો આપેલી છે. એક ટૂંકી પેન્સિલ છે અને એક લાંબી પેન્સિલ છે. એની બાજુના ખાના પણ એવું જ છે. બે સીડીના ચિત્ર આપેલા છે. એક નાની સીડી છે અને એક લાંબી સીડી છે, એટલે ટૂંકી અને લાંબી. એ પણ તમે જોઈ શકો છો. પહેલા ખાનામાં ટૂંકી પેન્સિલ કઈ છે એનો પણ તમને ખ્યાલ આવી ગયો. બાજુના ખાનામાં કઈ સીડી ટૂંકી છે અને કઈ સીડી લાંબી છે. આ થયું બંને વસ્તુની સરખામણી આપણે કરી, તો તેના પરથી આપણને ખ્યાલ આવી ગયો કે કઈ વસ્તુ ટૂંકી છે અને કઈ વસ્તુ લાંબી છે. આ થયું આપણું માપનનું. બરાબર છે બાળમિત્રો. અને થયું લાંબુ અને ટૂંકાની સરખામણી કરી આપણે. તો હવે એના પછીના બોક્સમાં આપણે જઈએ, તો નીચેના બોક્સમાં આપણને લખ્યું છે લાંબા પર ખરાની નિશાની કરો. હવે આમાં પણ આપણે બે વસ્તુની તુલના જ કરવાની છે, લાંબુ અને ટૂંકાની. બરાબર છે. હવે બે પાન આપેલા છે, જેના પર આપણે ખરાની નિશાની કરવાની છે. પણ કેના પર? તો કે જે સૌથી લાંબુ પાન છે ને એના પર આપણે ખરાની નિશાની કરવાની છે. તો પહેલું ને અને બીજું પાન જે છે, બરાબર, એ કેવું છે? લાંબુ છે. તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. એ જ રીતના બાજુના ખાનામાં બોક્સમાં પણ આપણને ચિત્રો બે આપેલા છે, એક ટૂંકું અને એક લાંબુ. એક ઝાડ છે એટલે કે સાવરણી, અને બીજું છે ઝાડા પાડવાની જે છે તે એ બંનેની પણ આપણે સરખામણી કરવાની છે, કયું ટૂંકું છે અને કયું લાંબુ છે. તો એના પર આપણે લાંબાનું કીધેલું છે, તો જે લાંબુ છે એના પર આપણે ખરાની નિશાની કરવાની છે. તો એમાં બીજા ઝાડા પર આપણે ખરાની નિશાની કરશું. એ જ રીતે આપણે ત્રીજા બોક્સમાં જશું, જેના પર લખ્યું છે ટૂંકા પર ખરાની નિશાની કરો. તો પહેલા ખાનાની અંદર આપણને દોરડાના ચિત્ર આપેલા છે. બરાબર. એમાં પણ આપણે ગોતવાનું છે કયું ટૂંકું છે અને કયું લાંબુ છે. જે આપણને ટૂંકું મળે તેના પર આપણે ખરાની નિશાની કરશું બાળમિત્રો. તો પહેલું જે છે એ કેવું છે? ટૂંકું છે. તો તેના પર આપણે ખરાની નિશાની કરવાની છે. એની બાજુના ચિત્રમાં છે બે લાકડી આપેલી છે. બરાબર છે. એ બે લાકડીમાં પર આપણે ટૂંકા પર આપણે ખરાની નિશાની કરવાની છે. પહેલી છે એ ટૂંકી છે અને બીજી છે એ લાંબી છે. તો આપણે ટૂંકા પર આપણે ખરાની નિશાની કરવાની છે. તો પહેલી જે લાકડી છે એ કેવી છે? ટૂંકી છે. તો ચલો બાળમિત્રો, તેના પર આપણે ખરાની નિશાની કરીએ. આ તો થઈ ગયું માપન લાંબુ અને ટૂંકાની. બરાબર. હવે આપણે પાછા જોઈએ, તો એમાં પણ આપણે શું શીખવાનું છે? તો સૌથી લાંબુ
અને સૌથી ટૂંકું એની આપણે સરખામણી કરવાની છે. એટલે કે આપણે તુલના કરશું કયું લાંબુ છે અને કયું ટૂંકું છે. તો ચાલો લાંબા અને ટૂંકાનું માપન આપણે કરીએ. તો આપણને પહેલા બોક્સની અંદર 3 મરચાં આપેલા છે. બરાબર છે. 3 મરચાં તમે જોઈ શકો છો બાળકો. તો પહેલું જે છે મરચું એ સૌથી લાંબુ છે, વચ્ચેનું થોડું મીડિયમ છે અને સૌથી જે છેલ્લું છે એ ટૂંકું છે. બરાબર. તો સૌથી લાંબુ પહેલું મરચું થયું અને સૌથી છેલ્લું છે એ સૌથી ટૂંકું થયું. તો આથી આપણી સરખામણી. બરાબર છે. તો કેની સરખામણી આપણે કરી? લાંબા અને ટૂંકાની. બરાબર. તો હવે આપણે એના નીચેના આપણે ચિત્રમાં જોવાનું છે. એમાં આપણને શું કીધું છે બાળ મિત્રો? સૌથી લાંબી હોય તેના પર ખરાની નિશાની કરવાની છે. હવે સરખામણી આપણે કરવાની છે. બરાબર. આપણને અહીંયા 3 ચિત્રો આપેલા છે તવેથાના લાકડાના. તો એની સરખામણી કરીએ તો પહેલું છે એ મીડિયમ સાઇઝનું છે, વચ્ચેનું છે એ લાંબુ છે, જે સૌથી છેલ્લું ચિત્ર છે એ સૌથી ટૂંકું છે. બરાબર છે. તો આપણે શું શોધવાનું છે? લાંબુ. તો વચલું છે એ કેવું છે ચિત્ર? લાંબુ. તો એના પર આપણે ખરાની નિશાની કરશું બાળ મિત્રો. હવે એના પછી છે ખાનામાં મકાઈ આપેલી છે. બરાબર. મકાઈના ડોડા છે. તો એની અંદર પણ આપણે લાંબા અને ટૂંકાની સરખામણી કરવાની છે. તો પહેલું છે એ સૌથી લાંબુ છે, વચ્ચેનું છે એ મધ્યમ છે, છેલ્લું છે એ સૌથી ટૂંકું છે. બરાબર. તો આપણે શેના પર સાચાની નિશાની કરવાની છે? સૌથી લાંબાની. તો સૌથી પહેલો જે મકાઈનો ડોડો છે એ લાંબો છે. તો બાળ મિત્રો આપણે એના પર ખરાની નિશાની કરવાની છે. હવે એના પછી સૌથી ટૂંકું હોય તેના પર ખરાની નિશાની કરો. હવે નીચેના ચિત્રમાં આપણને સૌથી ટૂંકું હોય તેના પર આપણે ખરાની નિશાની કરીશું બાળ મિત્રો. અહીંયા આપણને 3 લાકડી આપેલી છે, જે આપણા વડીલો જે વાપરતા હોય ને, દાદા દાદીને, એવી લાકડી તમે જોઈ જ હશે. તો એ ચિત્ર અહીંયા આપણને આપેલું છે. પહેલું ચિત્ર છે એ સૌથી લાંબુ છે, વચ્ચેનું છે એ નાનું છે એટલે કે ટૂંકું છે, અને સૌથી છે એ થોડું મધ્યમ છે. તો આપણે સૌથી ટૂંકું હોય તેના પર આપણે ખરાની નિશાની કરવાની છે. તો સૌથી ટૂંકું કયું છે બાળ મિત્રો? તો કે જે વચ્ચેનું ચિત્ર છે ને લાકડાની તો એના પર આપણે ખરાની નિશાની કરશું. હવે આપણે ઊંચું અને નીચું એનું માપન કરવાનું છે. સૌથી ઊંચું શું છે અને સૌથી નીચું શું છે એનું માપન આપણે કરશું. એટલે કે આપણે સરખામણી પહેલાં કરવાની છે. બરાબર. હવે અહીંયા આપણને ચિત્ર આપેલા છે. પહેલા બોક્સની અંદર જીરાફના ચિત્ર છે. એમાં ઊંચું અને નીચું. બરાબર છે. તો એની સરખામણી આપણને કેના પરથી ખ્યાલ આવશે બાળ મિત્રો? જ્યારે આપણે એ ચિત્ર જોઈએ, બરાબર, તો જ આપણને ખ્યાલ આવશે. તો પહેલું જીરાફ છે એ સૌથી ઊંચું છે અને બીજું છે એ સૌથી નાનું છે એટલે નીચું છે. તો થયું પહેલું ઊંચું. બરાબર. તો આ થઈ ગઈ સરખામણી. બાજુના ચિત્રમાં પણ એવું જ છે. 2 ખેડૂતો આપેલા છે. ખેડૂતનું ચિત્ર. પહેલો જે ભાઈ છે ખેડૂત એ ઊંચું છે, બાજુમાં છે એ નાનો છે. તો ઊંચું અને નીચું થઈ ગઈ સરખામણી. હવે ત્યાં આપણને બોક્સ આપેલા છે નીચેમાં. એ નીચેના બોક્સમાં આપણે જશું કે એમાં પણ આપણને લખ્યું છે ઊંચું હોય તેના પર ખરાની નિશાની કરો. હવે અહીંયા આપણે પહેલા સરખામણી કરીશું. બરાબર બાળ મિત્રો. તો પહેલું ચકલીનું ચિત્ર છે, બીજું છે બગલાનું. તો એની અંદર ઊંચું જે હોય તેના પર આપણે ખરાની નિશાની કરશું. બરાબર. તો ચકલી નાની દેખાય છે ને, અને
બગલો છે એ કેવું છે? ઊંચું છે. તો ઊંચામાં આપણે ખરાની નિશાની કરવાની છે. એના બાજુમાં પણ ચિત્ર આપેલું છે. એક ગાયનું છે અને એના વાછરડાનું છે. તો એમાં પણ જે સૌથી ઊંચું હોય તેના પર ખરાની નિશાની કરવાની છે. તો પહેલું ચિત્ર છે એ ઊંચું છે, વાછરડું છે એ નીચું છે. તો કોણ ઊંચું દેખાણું? ગાય. તો એના પર આપણે ખરાની નિશાની કરીએ. હવે એના પછીના બોક્સમાં જઈએ તો એમાં લખ્યું છે નીચું હોય તેના પર ખરાની નિશાની કરો. બરાબર? અહીંયા આપણે સરખામણી કરીશું બાળ મિત્રો. જે નીચું હોય તેના પર આપણે ખરાની નિશાની કરશું. તો ખાનાની અંદર આપણને બે કૂતરાનું ચિત્ર આપેલું છે. એક ગલુડિયું છે અને એક કૂતરું છે. તો એ બંનેમાં જે નીચું છે તેના પર આપણે ખરાની નિશાની કરવાની છે. તો ગલુડિયું છે એ કેવું છે ચિત્ર? તો કે નીચું. થઈ ગઈ સરખામણી? તો આપણે નીચામાં કરવાનું છે ખરાની નિશાની. એ જ રીતે આપણે બાજુમાં ચિત્રમાં જશું. તો તેમાં કીધું છે નીચું હોય તેના પર ખરાની નિશાની. બે છોડ આપેલા છે ને? તો બે છોડમાંથી જે સૌથી નીચું હોય તેના પર આપણે ખરાની નિશાની કરવાની છે. તો પહેલું છે છોડ એ લાંબુ છે, બીજું છે એ નીચું છે. તો ચાલો બીજા પર આપણે ખરાની નિશાની કરશું. હવે આપણે સૌથી ઊંચું અને સૌથી નીચું આની આપણે સરખામણી કરવાની છે. ઊંચું અને નીચું. બરાબર બાળ મિત્રો? હવે અહીંયા આપણને ઊંચું તો કે 3 માળનું ઘર આપેલું છે, પછી 2 માળનું ઘર આપેલું છે અને સૌથી 1 માળનું ઘર આપેલું છે. બરાબર છે? તો એમાં સૌથી ઊંચું હોય તેના પર આપણે ખરાની નિશાની કરવાની, આપણે સરખામણી કરવાની. સૌથી ઊંચું અને સૌથી નીચું કયું છે? તો કે સૌથી નાનું ઘર એને નીચું કહેવાય. સૌથી ઊંચું તો કે સૌથી 3 માળનું છે એ ઊંચું છે. એ જ રીતે આપણને અહીંયા બીજા ચિત્રમાં પણ એ જ રીતના આપેલું છે. એક સરસ મજાનું ઘટાદાર વૃક્ષ આપેલું છે અને એક સૌથી નાનું આપેલું છે. અહીંયા આપણને 3 ચિત્રો આપેલા છે. બરાબર? પરંતુ આ ત્રણેયમાંથી આપણે સરખામણી કરવાની છે. સૌથી ઊંચું અને સૌથી નીચું. વચ્ચેનું છે એ કેવું છે? મધ્યમ છે. બરાબર છે? એ મધ્યમ છે. ન બહુ ઊંચું ન બહુ નીચું. એટલે કે એને આપણે મધ્યમ કરીશું. હવે સૌથી બીજા ચિત્રમાં તમે જો તો સૌથી ઊંચું ઘટાદાર વૃક્ષ છે અને સૌથી નીચું તો કે જે સૌથી છેલ્લું જે છોડું દેખાય છે એ નીચું છે. આથી આપણે સૌથી ઊંચું અને નીચાની સરખામણી. તો ચાલો હવે આપણે એના પછીના ત્રીજા ચિત્રમાં જઈએ બોક્સમાં. એમાં આપણને કીધું છે સૌથી ઊંચું હોય તેના પર ખરાની નિશાની કરો. હવે એ બોક્સની અંદર એક મરઘી આપેલી છે, એક બતક આપેલું છે અને ચકલી આપેલી છે. તો સૌથી ઊંચું હોય તેના પર ખરાની નિશાની કરવાની છે. હવે અહીંયા જોઈએ તો મરઘી છે એ મધ્યમ છે, બગલો છે એ સૌથી ઊંચું છે, ચકલી છે સૌથી નીચું છે. તો આપણે ઊંચા પર કરવાની છે. તો વચલા ચિત્ર ઉપર આપણે ખરાની નિશાની કરશું. તે કે શું કામ? કારણ કે તે સૌથી ઊંચું છે. હવે એના પછીના એટલે કે છેલ્લા બોક્સમાં જવાનું છે. એમાં આપણને કીધું છે સૌથી ટૂંકું હોય તેના પર ખરાની નિશાની કરો. અહીં આપણને 3 જોકર આપેલા છે. બરાબર છે? એક સૌથી નાનો છે, એક મધ્યમ છે અને એક સૌથી ઊંચું છે. આપણને શું કીધું છે બાળ મિત્રો? કે સૌથી ટૂંકું હોય તેના પર આપણે ખરાની નિશાની કરવાની છે. તો આપણે અહીંયા પહેલા 3 ચિત્રોની સરખામણી કરવાની. બરાબર? ત્રણેયની સરખામણી કરતા આપણને સૌથી ટૂંકું કયું લાગે છે? તો કે ભાઈ સૌથી પહેલો જે જોકર છે ને એ છે ટૂંકું. તો તેના પર આપણે ખરાની નિશાની કરીશું. હવે છે જાડું
અને પાતળું. તો હવે આપણે જાડાની અને પાતળાની સરખામણી કરવાની છે. આપણને અહીંયા અમુક ખાનામાં ચિત્રો આપેલા છે, તો એની સરખામણી આપણે કરશું જાડું અને પાતળું. પહેલું જે બોક્સ છે એમાં એક છોકરી છે, એને ચોટલા લીધેલા છે, એક પાતળો ચોટલો આવે છે, અને બીજું છે એમાં જાડો સરસ મજાનો ચોટલો આવે છે. તો એમાં જાડું કયું? તો કે બીજું ચિત્ર છે એ જાડો ચોટલો છે, પહેલું છે એ પાતળું છે, એટલે આથું જાડું અને પાતળાની સરખામણી. પછી બીજા ચિત્રમાં પણ આપણને દોરાનું રીલનું આપેલું છે, એમાં જાડું જે છે એ પહેલું છે, એની પછીનું છે એ પાતળું છે દોરાનું. તો ચાલો આપણે આ રીતના સરખામણી કરતા શીખી ગયા જાડું અને પાતળાની. તો ચાલો બાળ મિત્રો, આપણે નીચેના બોક્સમાં જઈએ. તેમાં આપણને કીધું છે જાડું હોય તેના પર ખરાની નિશાની કરો. તો અહીંયા આપણને સાવણી 2 આપેલી છે, જાડી અને એક પાતળી. તો આપણે જાડી સાવણી પર ખરાની નિશાની કરવાની છે. તો પહેલી સાવણી છે કેવી છે? પાતળી છે. બીજી છે એ કેવી છે? જાડી. તો આપણે જાડી સાવણી ઉપર ખરાની નિશાની કરીશું બાળ મિત્રો. એના પછીના બાજુના ચિત્રમાં જઈએ તો 2 ઝાડના થડ આપેલા છે. પહેલું ઝાડનું થડ છે એ પાતળું છે, બાજુના જે થડ છે એ જાડું છે. તો આપણને શું કીધું છે બાળ મિત્રો? જાડું હોય તેના પર ખરાની નિશાની. તો ક્યાં છે? તો કે એમાં પણ જે બીજું ચિત્ર છે એ જાડું છે, તો તેના પર આપણે ખરાની નિશાની કરશું. હવે એના પછીમાં જઈએ, એમાં આપણને લખ્યું છે, કીધું છે પાતળું હોય તેના પર ખરાની નિશાની કરો. પાતળું, બરાબર. હવે ઈ બોક્સની અંદર 2 બાણ આપેલા છે, બાણનું ચિત્ર છે. પહેલું છે એ જાડું બાણ છે, પછીનું છે એ પાતળું છે. તો બાળ મિત્રો અહીંયા આપણને પાતળામાં કીધી છે ખરાની નિશાની કરવાની. તો પહેલું બાણ છે એ જાડું છે, બીજું કયું છે? પતલું. તો ચાલો બાળ મિત્રો બીજા ખાના પર આપણે ખરાની નિશાની કરીએ. હવે એના પછીમાં ચિત્રમાં આપણે જોઈએ 2 દોરડા આપેલા છે, એક જાડું દોરડું છે અને એક પાતળું છે. હવે એ બંને દોરડાની આપણે સરખામણી કરીએ તો જાડું અને પાતળું. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? તો આપણે પાતળું જે દોરડું છે તેના પર ખરાની નિશાની કરીએ. તો પહેલું નહીં અને બીજામાં આપણે ખરાની નિશાની કરીએ કે જેમાં લખ્યું છે પાતળું, તો તેના પર આપણે ખરાની નિશાની કરીએ. આ થઈ આપણી માપનનું ભાગ પહેલો. ભાગ 2 આપણે પછી કરીશું. તો અહીંયા જ આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ. ભાગ બીજામાં આપણે મળીશું.